નમસ્કાર મિત્રો, આજના સૌથી અગત્યના સૌથી મોટા તમામ મિત્રો તમામ ગુજરાતીઓ માટે સૌથી અગત્યના સમાચાર આવતીકાલ મિત્રો 28 તારીખથી ગુજરાતની અંદર સિસ્ટમ આવી રહી છે। ગુજરાતને ધમરોળશે। ગુજરાતની અંદર ધબધબાટી મિત્રો 28 તારીખથી બોલાવવાની છે। હાલ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરની અંદર મિત્રો બની ચૂકી છે। મિત્રો એ પણ આજના વિડીયોમાં બતાવીશું। મિત્રો તમામ મિત્રોને જણાવવાનું કે હાથી નક્ષત્રની શરૂઆત મિત્રો આજથી થઈ ગઈ છે। હાથી નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્ર મિત્રો બેસી ગયું છે। મિત્રો હાથી નક્ષત્રમાં ગયા વર્ષે પણ ઓક્ટોબર મહિનામાં ખૂબ ભારે વરસાદ પડ્યો હતો, ત્યારે મિત્રો આ વર્ષે પણ હાથી નક્ષત્ર દરમિયાન ઓક્ટોબર મહિનાની અંદર ખૂબ સારો અતિ ભારે મિત્રો વરસાદ પડવાનો છે। મિત્રો હાલ સિસ્ટમની અસર મિત્રો તમે જોઈ શકો છો। ભારતની અંદર મિત્રો સિસ્ટમ આવી ચૂકી છે અને વેલમાર્ક લો પ્રેશરની અંદર સિસ્ટમ હવે બની ગઈ છે। જે પહેલા મિત્રો લો પ્રેશરમાં હતી, અત્યારે કન્વર્ટ થઈને વેલમાર્ક લો પ્રેશરમાં આવી ગઈ છે। આવતીકાલ સુધીમાં મહારાષ્ટ્ર બાજુના વિસ્તારમાં સિસ્ટમ આવશે। મિત્રો આવતીકાલથી જ ગુજરાતનો વારો પડશે। ગુજરાતની અંદર ધબધબાટી બોલાવશે। ક્યારથી મિત્રો આ સિસ્ટમ ગુજરાતની અંદર આવશે, મિત્રો કયા કયા વિસ્તારોને ધમરોળશે, લાઈવ મિત્રો આગાહી પરેશ ગોસ્વામીએ જે આગાહી કરી છે એ જ આગાહી પણ મિત્રો તમને બતાવવાના છે। મિત્રો કેટલા ઇંચ વરસાદ પડશે એ પણ મિત્રો તમામ મિત્રોને આપણે જણાવવાનું છે। હાથી નક્ષત્ર બેસી ગયું છે, પરેશ ગોસ્વામી આગાહી કરી નાખી છે। મિત્રો લાઈવ મોડલ દ્વારા તમામ નક્ષત્ર બતાવવા છે, કયા વિસ્તારની અંદર કેટલો વરસાદ પડશે, ક્યાં અતિ ભારે વરસાદ પડશે। ગુજરાતની દશા મિત્રો તમે જોઈ શકો છો। એવી જ રીતના મિત્રો મુંબઈની મહારાષ્ટ્રની દશા પણ એવી જ થવાની છે। મિત્રો લાઈવ તમને એ પણ બતાવવાના છે કે મહારાષ્ટ્ર મુંબઈની અંદર તો રેડ એલર્ટ પણ આપી દેવામાં આવશે। એ નક્ષત્ર એ મેપ પણ તમને આજના વિડીયોમાં બતાવવાના છે। તમામ મિત્રોને આજના તમામ સમાચાર બતાવીશું, પણ એ પહેલાં જે પણ મિત્રોએ ખેડૂત દુનિયા ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તમામ મિત્રોને વિનંતી કરું છું કે આપણી ખેડૂત દુનિયા ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો। તો નમસ્કાર મિત્રો, આજે મિત્રો 27 તારીખ છે અને શનિવાર છે। આજના દિવસની અંદર મિત્રો સિસ્ટમ બંગાળની ખાડીની મિત્રો અત્યારે ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે। મિત્રો આપણે ઝૂમ કરીને તમામ મિત્રોને બતાવી દઈએ કે જે સિસ્ટમ ગઈકાલે બંગાળની ખાડીમાં હતી એ અત્યારે ભારતની અંદર એન્ટર થઈ ચૂકી છે અને ગઈકાલે જે લો પ્રેશરની અંદર હતી અત્યારે મિત્રો કન્વર્ટ થઈને વેલમાર્ક લો પ્રેશરમાં સિસ્ટમ બની ગઈ છે। મિત્રો હવામાન વિભાગે પણ પુષ્ટિ કરી નાખી છે કે આ સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશરમાં આવી ગઈ છે, એટલે કે લો પ્રેશરમાંથી મજબૂત અવસ્થાની અંદર આ સિસ્ટમ આવી ગઈ છે। એ હવામાન વિભાગનું લખાણ પણ તમને મિત્રો બતાવી દઉં। આ મિત્રો ગુજરાતના હવામાન વિભાગે પોતાનો લેટેસ્ટ રિપોર્ટ જાહેર કર્યો છે, જેમાં મિત્રો એમણે કીધું છે કે આ સિસ્ટમ અત્યારે વેલમાર્ક લો પ્રેશરની અંદર કન્વર્ટ થઈ ગઈ છે। બંગાળની ખાડીની સિસ્ટમ જે લો પ્રેશરમાં હતી એ વેલમાર્ક લો પ્રેશરમાં આવી છે। મિત્રો હજી તમને તમામ મિત્રોને જણાવી દેવાનું કે આ સિસ્ટમ જ્યારે આવતીકાલ સુધીમાં મહારાષ્ટ્ર બાજુ મિત્રો આ સિસ્ટમ આવશે, એ સિસ્ટમ આવતા વેલમાર્ક લો પ્રેશરમાંથી હજી વધુ મજબૂત બનશે અને ડિપ્રેશનની અંદર મિત્રો ફેરવાશે એવું પણ હવામાન વિભાગે કીધું છે અને પરેશ ગોસ્વામીએ પણ કહી દીધું છે કે આ સિસ્ટમ મહારાષ્ટ્ર નજીક આવશે એટલે મિત્રો આ સિસ્ટમ હજી પણ વધુ મજબૂત થઈને ડિપ્રેશનની અંદર ફેરવાશે। કારણ કે મિત્રો આ તરફ અરબી સમુદ્ર પણ સક્રિય અવસ્થાની અંદર છે। અરબી સમુદ્રની અંદર પણ સિસ્ટમ બની છે, જેને કારણે મહારાષ્ટ્ર બાજુ અરબી સમુદ્ર બાજુ મિત્રો આ સિસ્ટમ આવશે એટલે અરબી સમુદ્રનો કરંટ એને લાગશે। મિત્રો એ કરંટને લીધે આ સિસ્ટમ હજી પણ વધુ મજબૂત બનશે। તો મિત્રો મહારાષ્ટ્ર સુધી આવતા હજી આ સિસ્ટમ મજબૂત બનવાની છે અને આવતીકાલે મહારાષ્ટ્ર સુધી મિત્રો આ સિસ્ટમ પહોંચી જવાની છે। એટલે આવતીકાલે
મહારાષ્ટ્ર બાજુનો ભાગ છે, મુંબઈ બાજુનો ભાગ છે, ત્યાં તો મિત્રો રીતસરનું મેઘતાંડવ થવાનું છે, કાયદેસરની ધબધબાટી બોલાવવાની છે, મુંબઈની તો દશા જ ફરી જવાની છે, જનજીવન મિત્રો અસ્તવ્યસ્ત થઈ જવાનું છે। મિત્રો હવામાન વિભાગે શું કીધું એ પણ મિત્રો જાણી લો। આ મિત્રો આજની 27 તારીખ છે। આજે 27 તારીખે મહારાષ્ટ્રથી સિસ્ટમ તો હજી દૂર છે, પરંતુ ભારતની અંદર આંધ્રપ્રદેશ ઓડિશા બાજુનો જે વિસ્તાર છે ત્યાં મિત્રો આ સિસ્ટમ અંદરની તરફ આવી ગઈ છે, જેથી મિત્રો આ તમામ વિસ્તારને ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। પણ સાથોસાથ છેક મહારાષ્ટ્ર બાજુનો મુંબઈ બાજુનો જે વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આજની તારીખમાં ભારતીય હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ મિત્રો આપી દીધું છે। એટલે મિત્રો આખો આ પટ્ટો છે ત્યાં મિત્રો આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મિત્રો આપણા ગુજરાતની અંદર આજે યલો એલર્ટ આપ્યું છે। આ મિત્રો આજનું 27 તારીખનું મિત્રો અલર્ટ મેપ જાહેર કર્યો છે। અને હવે મિત્રો હું તમને આવતીકાલનો મેપ બતાવી દઉં છું। આવતીકાલે આ સિસ્ટમ મહારાષ્ટ્રની અંદર મિત્રો મહારાષ્ટ્ર બાજુ મિત્રો આવી જવાની છે। મિત્રો આ દિશાની અંદર મિત્રો આવતીકાલે સિસ્ટમ અહીંયા સુધી મિત્રો મહારાષ્ટ્ર બાજુ પહોંચી જશે। તેથી મિત્રો આવતીકાલે ભારતીય હવામાન વિભાગે મહારાષ્ટ્રની અંદર રેડ એલર્ટ મિત્રો આપી દીધું છે। મિત્રો તમે લાઈવ મોડલની અંદર જોઈ શકો છો। આવતીકાલે મુંબઈની દશા તો ફરી જવાની છે, ધબધબાટી મિત્રો બોલાવવાની છે। આપણા ગુજરાતની અંદર પણ મિત્રો યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તો મિત્રો આવતીકાલ એટલે કે 28 તારીખથી જ મિત્રો દશા બગડવાની છે। કયા કયા વિસ્તારમાં વરસાદ પડશે બતાવી દઉં એની પહેલાં તમને વિંડીની અંદર પણ આ મોડલ તમને બતાવી દેવું છે કે કયા વિસ્તારની અંદર કેટલો ક્યાં વરસાદ પડવાનો છે એ પણ મિત્રો જે પરેશ ગોસ્વામી આગાહી કરી છે એના વિશે પણ મિત્રો માહિતી આપી દઉં। તો મિત્રો આ વિસ્તાર મિત્રો આજે 27 તારીખ છે। 27 તારીખના રોજ મિત્રો સિસ્ટમનો જે ઘેરાવો મિત્રો બનીને આવ્યો છે, મિત્રો આ ઘેરાવો અત્યારે આંધ્રપ્રદેશ ઓડિશા બાજુનો જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર છે। એટલે કે જે લો પ્રેશર સિસ્ટમ બનેલી છે મિત્રો ભારતની અંદર આંધ્રપ્રદેશ વિશાખાપટ્ટનમ બાજુનો જે વિસ્તાર છે વિસ્તારની અંદર મિત્રો અત્યારે છે। આવતીકાલ સુધીમાં મિત્રો આ સિસ્ટમ મહારાષ્ટ્ર બાજુ મિત્રો આવી જશે એ પણ મિત્રો તમને બતાવી દઉં। આ રહી મિત્રો 28 તારીખ આ સિસ્ટમ તમે જોઈ શકો છો। મહારાષ્ટ્ર બાજુ મિત્રો આ સિસ્ટમ આવી ગઈ છે। એટલે આવતીકાલે મુંબઈ બાજુનો મહારાષ્ટ્ર બાજુનો જે વિસ્તાર છે એવા મિત્રો ધબધબાટી મિત્રો બોલાવવાની છે। ઝૂમ કરીને મિત્રો બતાવી દઉં તો મિત્રો મહારાષ્ટ્રની અંદર સિસ્ટમ તો આવી જશે, પણ એનો ઘેરાવો હશે આપણા દક્ષિણ ગુજરાત સુધી મિત્રો આવશે। એટલે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ બધા વિસ્તારોની અંદર મિત્રો આવતીકાલ 28 તારીખથી ધબધબાટી બોલાવવાની શરૂ થઈ જવાની છે। ધીમે ધીમે આગળ દિવસો જશે એમ મિત્રો ભારેથી ભારે વરસાદ પડશે। 28 તારીખે મિત્રો સવારનો મેપ છે અને જેવી મિત્રો રાત થશે રાત્રિ દરમિયાન મિત્રો સાંજ દરમિયાન મિત્રો આ તમામ વિસ્તાર જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે અને સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના ભાગો હશે એમાં પણ 28 તારીખથી મિત્રો વરસાદ પડવાનું ધબધબાટી બોલાવવાનું શરૂ થઈ જશે। અને મિત્રો તમે જોઈ શકો છો 29 તારીખના રોજ આખી સિસ્ટમ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ ધબધબાટી બોલાવશે અને ઉપર કચ્છ બાજુના વિસ્તારમાં પણ ભારે ધબધબાટી બોલાવશે। મિત્રો હવે તમને મિત્રો આ તારીખ પણ બતાવી દઉં કે 28 તારીખથી મિત્રો આ સિસ્ટમની શરૂઆત થવાની છે અને આવનારી 2 તારીખ સુધી મિત્રો આ સિસ્ટમમાં રાઉન્ડ રહેવાનો છે। ગુજરાતની અંદર મિત્રો જે વરસાદ પડવાનો છે એ 28 તારીખથી લઈને 2 તારીખ સુધીનો આ રાઉન્ડ હશે। પરેશ ગોસ્વામીએ શું આગાહી કરી મિત્રો એ પણ આ જ મોડલની અંદર મિત્રો તમને સમજાવી દઉં। પરેશ ગોસ્વામીએ કીધું કે આ સિસ્ટમ 28થી 2 તારીખ સુધી રહેવાની છે અને કયા વિસ્તારમાં વરસાદ પડશે એને લઈને મિત્રો કીધું છે કે ખાસ કરીને મોટા ભાગનો જે વરસાદ પડવાનો છે એ દક્ષિણ ગુજરાતની અંદર પડશે। કારણ કે મિત્રો આ જે સિસ્ટમ છે નીચેના વિસ્તારોમાંથી આવી રીતના પસાર થવાની છે।
ગુજરાતની મધ્યમાંથી આ સિસ્ટમ પસાર થવાની નથી। તમામ મિત્રો નોંધ રાખજો કે આ જે સિસ્ટમ છે આવી રીતના નીચેથી દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને આવી રીતના જે નીચેથી દક્ષિણ સૌરાષ્ટ્રનો જે વિસ્તાર છે ત્યાંથી મિત્રો પસાર થવાની છે। એટલે મોટા ભાગનો વરસાદ પડશે એ દક્ષિણ ગુજરાતમાં પડશે અને બીજા નંબરે જે વરસાદ પડશે સૌરાષ્ટ્રની અંદર એ પણ દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર પડવાનો છે। કયા કયા વિસ્તારો મિત્રો એક્ઝેક્ટલી એ પણ મિત્રો જે પરેશ ગોસ્વામીએ જણાવ્યા છે એ મિત્રો તમને બતાવી દઉં તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચથી લઈને મિત્રો છેક સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ આ બધા જેટલા પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારો હશે એમાં 2 ઇંચથી લઈને 4 ઇંચ જેટલો વરસાદ પડશે એવું મિત્રો જણાવ્યું છે। ત્યાર પછી આ જે સૌરાષ્ટ્રના વિસ્તારો છે દક્ષિણ વિસ્તારો જેમાં દરિયાકાંઠે આવેલા જે વિસ્તારો છે ભાવનગર હોય, અમરેલી હોય, ગીર સોમનાથ હોય, જૂનાગઢ સાઈડનો વિસ્તાર, પોરબંદર, દ્વારકા આ જે વિસ્તારો છે એમાં મિત્રો 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ પડશે। બાકીના મિત્રો ઉપરના વિસ્તારો છે જેમાં મિત્રો રાજકોટ આવી જાય, મોરબી આવી જાય, સુરેન્દ્રનગર આવી જાય આ વિસ્તારોની અંદર હળવું મિત્રો વાતાવરણ રહેવાનું છે। એટલે ત્યાં મિત્રો હળવા વરસાદ પડવાના છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના નીચેના ભાગો છે એમાં 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વરસાદ એટલે સારો એવો વરસાદ પડવાનો છે। એટલે ટોટલ મિત્રો તમને જણાવી દઉં તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રની અંદર સારો વરસાદ પડશે। કચ્છની વાત કરી દઈએ તો મિત્રો કચ્છની અંદર મિત્રો સાર્વત્રિક વરસાદ તો પડવાનો છે પરંતુ એવો ભારે વરસાદ તો ન પડે। 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ પડશે એવી આગાહી કરવામાં આવી છે પરંતુ સાર્વત્રિક વરસાદ પડે એટલે કે કચ્છના તમામ મોટા ભાગના વિસ્તારમાં વરસાદ પડશે એવી મિત્રો આગાહી કરી છે। ત્યાર પછી મિત્રો મધ્ય ગુજરાતની વાત કરી દઈએ અમદાવાદથી લઈને મિત્રો આ બાજુ છોટાઉદેપુર, દાહોદ બાજુનો વિસ્તાર, આ બાજુનો વિસ્તાર, વડોદરા બાજુનો વિસ્તાર આ બધા વિસ્તારો એવા હશે કે જેની અંદર મિત્રો 1.5 ઇંચથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ પડી જાય એવી મિત્રો આગાહી કરવામાં આવી છે। અને એવી જ રીતના મિત્રો આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ પડશે। તમામ મિત્રો લખીને રાખજો। ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે સાબરકાંઠા હોય, ત્યારબાદ બનાસકાંઠાનો વિસ્તાર, વાવ, થરાદ આ બધા વિસ્તારોની અંદર 5 mm થી લઈને 10 mm સુધીના વરસાદ પડી જાય। 12 mm સુધીના જ ખાલી વરસાદ પડશે એવી આગાહી કરી છે। અરવલ્લી બાજુનો વિસ્તાર છે એમાં તો સાવ નહિવત વરસાદ પડશે, ખાલી ઝાપટા જ પડે એવી જ મિત્રો આગાહી કરવામાં આવી છે। એટલે ઓવરઓલ તમામ મિત્રો લખીને રાખજો। દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડશે 2 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ। ત્યારબાદ સૌરાષ્ટ્રના નીચેના જે દરિયાકાંઠાના વિસ્તારોમાં 1 ઇંચથી લઈને 3 ઇંચ સુધીનો વિસ્તાર, ઉપરના વિસ્તારો છે ત્યાં મિત્રો હળવું વરસાદ રહેશે। કચ્છની અંદર મિત્રો 1 ઇંચથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ, મધ્ય ગુજરાતમાં પણ એવો જ વરસાદ અને મિત્રો જે ઉત્તર ગુજરાતનો ભાગ છે એમાં તો સાવ નહિવત વરસાદ ખાલી 20 mm સુધી 12 mm સુધીનો જ વરસાદ પડવાનો છે। તો મિત્રો આ આપણે લાઈવ આગાહી કરી છે। મોડલ દ્વારા પણ મિત્રો તમને બતાવી દેવું છે કયા વિસ્તારની અંદર આ સિસ્ટમ કેટલી ભારે અસર કરશે। મિત્રો આ 27 તારીખનું મોડલ તમે જોઈ શકો છો। 27 તારીખ એટલે કે આજની તારીખ। મિત્રો આજની તારીખમાં આ જે મોડલ છે 11:30 વાગ્યાનું છે, રાતનું મોડલ છે। રાતથી મિત્રો આ સિસ્ટમની અસર ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના જે મિત્રો વિસ્તારો છે ત્યાંથી અસર થવાની શરૂ થશે। ખાસ કરીને વલસાડ બાજુનો વિસ્તાર અને ડાંગ બાજુનો વિસ્તાર છે ત્યાંથી મિત્રો આજ રાતથી અસર થવાની છે પરંતુ સાચી જે અસર થવાની છે મિત્રો 28 તારીખ એટલે કે આવતીકાલથી મિત્રો થવાની છે। આ મિત્રો 28 તારીખ સવારનો મેપ છે મિત્રો 28 તારીખના રોજ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો તમે જોઈ શકો છો આખું દક્ષિણ ગુજરાત ભરૂચથી લઈને મિત્રો સુરત, નવસારી, વલસાડ આ તમામે તમામ વિસ્તાર અને આ બાજુ ઉપરની બાજુ વડોદરા બાજુનો, આણંદ બાજુનો જે વિસ્તાર છે એની અંદર પણ મિત્રો આવતીકાલે 28 તારીખે મિત્રો સવારથી જ ધબધબાટી બોલાવવાનું શરૂ થઈ જવાનું છે। આ મિત્રો રાતનો મેપ છે, 9:30 વાગ્યાનો મેપ છે।
રાતના રોજ મિત્રો સૌરાષ્ટ્રનો જે દક્ષિણ વિસ્તાર છે એની અંદર પણ મિત્રો ભાવનગર, મહુવા, અમરેલી, ગીર સોમનાથ, દીવ આ બાજુનો ઉપરનો વિસ્તાર, સુરેન્દ્રનગર, બોટાદ બાજુનો વિસ્તાર એ બધાની અંદર ધબધબાટી બોલાવશે. દક્ષિણ ગુજરાતમાં તો મિત્રો તમે જોઈ શકો છો પર્પલ કલર પણ તમને જોવા મળશે મિત્રો, ઘાટો લાલ કલર, મરૂન કલર પણ જોવા મળશે. એટલે એ વિસ્તારમાં ખૂબ અતિ ભારે વરસાદ જોવા મળશે. મધ્ય ગુજરાતમાં પણ ખૂબ સારો વરસાદ આવતીકાલે જ મિત્રો જોવા મળશે. એવી જ રીતના મિત્રો 29 તારીખ એટલે કે જેમ જેમ દિવસો આગળ વધશે એમ સિસ્ટમ અંદર તરફ આવતી જશે અને સૌરાષ્ટ્રનો ભાગ, મધ્ય ગુજરાતનો ભાગ અને ઉત્તર ગુજરાતના ભાગને પણ ધીમે ધીમે કવર કરી લેશે. ત્યાર પછીનો મિત્રો 30 તારીખે કચ્છની અંદર પણ આ સિસ્ટમ કવર કરી લેવાની છે મિત્રો. તમે લાઈવ જોઈ શકો છો. આવી રીતના આ જે સિસ્ટમની અસર રહેવાની છે મિત્રો 28 તારીખથી શરૂ થશે અને 2 તારીખ સુધી મિત્રો આ સિસ્ટમની અસર રહેવાની છે. એટલે તમામ મિત્રો નોંધીને રાખજો, 2 તારીખ સુધી ગુજરાતમાં આ સિસ્ટમ રીતસરનું મેઘ તાંડવ કરશે. ત્યાર પછી મિત્રો આપણે હવામાન વિભાગનો મેપ પણ જાણી લેવો છે. હવામાન વિભાગે કયા કયા વિસ્તારને એલર્ટ આપ્યું છે એ એલર્ટ પણ મિત્રો તમામ મિત્રોએ જાણવું ખૂબ જરૂરી છે. હવામાન વિભાગ એટલે કે જે આપણું ગુજરાતનું હવામાન વિભાગ છે એમણે મિત્રો હેવી રેનફોલ વોર્નિંગ એટલે કે ભારેથી અતિ ભારે વરસાદના મેપ જાહેર કરી નાખ્યા છે. એમાં મિત્રો આજે 27 તારીખે મિત્રો તમને સૌપ્રથમ બતાવી દઉં તો આ મિત્રો 27 તારીખ છે. આજની તારીખમાં નીચેના જે ભાગો છે નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ એની અંદર મિત્રો આજે યલો એલર્ટ એટલે કે છૂટાછવાયા સ્થળે ભારે વરસાદ પડશે એની આગાહી કરી હતી મિત્રો. આપણે હમણાં તમને બતાવ્યું કે આજે 27 તારીખ છે એટલે કે આજે રાતના રોજ તમને નીચેના અમુક ભાગોની અંદર અસર જોવા મળશે, પરંતુ સાચી અસર તો 28 તારીખ સવારમાંથી તમને જોવા મળશે. એટલે આવતીકાલે સવારના રોજ મિત્રો જે એલર્ટ આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ લો. મધ્ય ગુજરાતની અંદર ગાંધીનગર, અમદાવાદ, આ મહીસાગર, દાહોદ આ બધા વિસ્તારો, દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, તાપી, સુરત, વલસાડ બધા વિસ્તારો અને સૌરાષ્ટ્રની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ આ બધા વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ એટલે કે ભારે વરસાદની આગાહી કરી છે. 29 તારીખના રોજ આ સિસ્ટમ મિત્રો અંદરની તરફ આવશે એટલે મિત્રો કચ્છના વિસ્તારને પણ આવરી લેવાની છે. આખા સૌરાષ્ટ્રની અંદર પણ યલો એલર્ટ આપ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં પણ યલો એલર્ટ મિત્રો 29 તારીખે આપ્યું છે. એવી રીતના 30 તારીખે પણ એલર્ટ તમને આ દિશાની અંદર મિત્રો પશ્ચિમના જે ભાગો છે ત્યાં મિત્રો આપવામાં આવ્યું છે, હવામાન વિભાગનું છે. આ 29 તારીખ અને 30 તારીખનું એલર્ટ છે મિત્રો. હજી પણ આ એલર્ટ બદલાય એવી પણ મિત્રો શક્યતા છે. જેમ જેમ સિસ્ટમ નજીક આવશે એમ હવામાન વિભાગ પોતાનું એલર્ટ બદલતી રહેશે મિત્રો. હવામાન વિભાગનો ટ્રેક મિત્રો બદલાવાનો નથી. હાલ જે મિત્રો આગાહી કરવામાં આવી છે હવે ખાલી 2 દિવસની જ 1 જ દિવસની વાર છે. એટલે મિત્રો ટ્રેક જે ફાઇનલ થઈ ગયો છે, જે ગુજરાત તરફ આવવાનો છે એ ટ્રેકમાં હવે કોઈ ઝાઝો ફેરફાર થાય એવું નથી મિત્રો. હવે જે ટ્રેક થઈ ગયો છે એ ટ્રેક ગુજરાતની અંદરથી મિત્રો આવી રીતના પસાર થવાનો છે. આ ટ્રેકમાં હવે કોઈ ઝાઝો ફેરફાર થશે નહીં, થોડો ઘણો ચેન્જીસ થાય, બાકી કોઈ મોટો ફેરફાર હવે થવાનો નથી. એટલે ટ્રેક મિત્રો પાક્કો છે, નક્કી છે, ગુજરાત તરફથી જ ગુજરાતમાંથી જ પસાર થવાનો છે અને 28 તારીખથી જ મિત્રો આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર શરૂ થઈ જશે. એટલે તમામ મિત્રોને મિત્રો આપણે જણાવી દીધું છે કે આ ટ્રેક કેવી રીતના ફાઇનલ થવાનો છે. હાથી નક્ષત્ર પણ મિત્રો આજથી બેસી જવાનું છે અને ગયા વર્ષે જેવી રીતના હાથી નક્ષત્રમાં ઓક્ટોબર મહિનામાં વરસાદ પડ્યો તો એવી જ રીતના આ મહિનામાં પણ વરસાદ જોવા મળશે. બાકી રહી મિત્રો નવરાત્રિની વાત, તો નવરાત્રિના છેલ્લા 2 દિવસો હશે એ 2 દિવસોની અંદર મિત્રો અસર તમને જોવા મળવાની છે. 28 તારીખ આવતીકાલથી મિત્રો દક્ષિણ ગુજરાતમાં અસર થવાની છે અને મિત્રો પરમ દિવસથી એટલે કે નવરાત્રિ પણ તમારી પરમ દિવસથી બગડી શકે એવી છે મિત્રો. નવરાત્રિમાં વરસાદ પડી શકે છે પરમ દિવસથી એટલે કે 29 તારીખથી મિત્રો નવરાત્રિમાં વરસાદ પડશે એવી મિત્રો આગાહી
થઈ ગઈ છે। મિત્રો આ હતા આજના લાઈવ સમાચાર, મોડલ દ્વારા સમાચાર। જેવી મિત્રો આગાહી બદલાશે, મિત્રો હવામાન વિભાગ પોતાના મોડલ બદલશે એવું સૌ પ્રથમ આપણી ખેડૂત દુનિયા ચેનલમાં બતાવી દઈશું। તો જોતા રહેજો આપણી ખેડૂત દુનિયા ચેનલને। આજ માટે એટલું જ, ફરી મળીશું આવતા વિડીયોમાં। જય જવાન જય કિસાન।